પાઠ 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145 કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગલદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગલદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવ ચંદ્રસુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. સિદ્ધરાજ જયસિંહ મારવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સુરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, એટલે કે જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ
સત્તાનું શાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને આ ઘટનાનો ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે વિક્રમ સંવત 1145માં થયો હતો. મૂળ વણિક જ્ઞાતિના ચાંચદેવ અને પાહિની દેવીના આ પુત્રનું મૂળ નામ ચાંગદેવ હતું. 8મા વર્ષે તેમને દેવેન્દ્ર સૂરી એટલે કે દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી હતી. તે વખતે તેમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું હતું. તેઓ કુશાગ્ર બુદ્ધિ અને પૂર્ણપણે ધર્માભિમુખ હતા. 21મા વર્ષે તેમને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યારથી તેઓ હેમચંદ્રના નામે જાણીતા થયા. ગુજરાતની સાંસ્કૃતિક ચેતનાનું નિર્માણ કરવામાં આ પ્રખર જૈન આચાર્યનો ફાળો મહામૂલો છે. ગુરુ દેવચંદ્ર સૂરીના દેહ અવસાન બાદ હેમચંદ્રાચાર્ય પાટણ આવ્યા. તે વખતે પાટણ ગુજરાત રાજ્યનું પાટનગર હતું અને ત્યાં ચાલુક્ય વંશી રાજા સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યનો બહુ આદર કરતા. માળવાની માફક ગુજરાતને વિદ્યાધામ અને સંસ્કાર કેન્દ્ર બનાવવાની સિદ્ધરાજની ઈચ્છા હતી. તે ઈચ્છા હેમચંદ્રાચાર્ય અને તેમના શિષ્યોની સહાયતાથી ફળીભૂત થઈ. હેમચંદ્રાચાર્ય પ્રણીત સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામના વ્યાકરણ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હેમચંદ્રાચાર્યે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. આથી તેમને કલિકાલ સર્વજ્ઞની પદવી પણ પ્રાપ્ત થઈ હતી. તેઓ ઈસવીસન 1173માં કાળધર્મ પામ્યા. કીર્તિ સંપત્તિથી નહીં પરંતુ સરસ્વતીની સાધનાથી મળે છે. તેથી રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસનમ નામે પ્રસિદ્ધ છે. પાઠની શરૂઆત વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવિજયમ કૃતવાન. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે
માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ જયસિંહ નું પતઃ યશોવર્મન સર્વ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવતન. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછા આવ્યા. ધનેન સહ તત્રતયઃ ગ્રંથારાગોદપી તસ્ય હસ્તગતો જાતઃ. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેમના હાથમાં આવી ગયો. અસ્મિન ગ્રંથાગારે બહવઃ અનુપમાઃ ગ્રંથાઃ આસન. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિચરિતમ સરસ્વતી કંઠાભરણા નામ્ના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમપી એકતતમ આસીત. તેમાં રાજા ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણમ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. વિક્રમ આદિત્ય ની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પછી જયસિંહનું રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. તેમાં રાજા ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એકદા સિદ્ધરાજઃ વિચારપથમ આરૂઢઃ. એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યો. સઃ અચિંતયત. તેણે વિચાર્યું, માલવ વિજયેન અહં ધનસ્ય સ્વામિત્વં પ્રાપ્તવાન. માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશં કિમપી કરણીયં યેન મદીયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યા અસ્તિ. આથી એવું કંઈક કરવું જોઈએ
જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેને વિચાર્યું, માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી જ થાય જેવી રાજા ભોજની છે. એવં વિચાર્ય સઃ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. એમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. નિવેદિતવાન ચ અને તેને નિવેદન કર્યું, આચાર્યવાર્યઃ, હે માનનીય આચાર્ય મહોદય, ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશં વ્યાકરણં વિચર્યન્તુ યેન ભવતા મમ ચ કીર્તિઃ અમરા ભવેત ઇતિ. આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય સિદ્ધરાજ હેમચંદ્ર પાસે ગયો અને તેને નિવેદન કર્યું, હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમેવ પૂર્વં વ્યાકરણગ્રંથં રચિતવन्तઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સઃ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામ્ના પ્રસિદ્ધઃ અસ્તિ. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણના નામે પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાયઃ સન્તિ. આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ શતસુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ ત્રયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાયાશ્ચ વ્યાકરણં સમાપ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. સિદ્ધરાજ
જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ ગ્રંથની રચના કરી. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણના નામથી પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્ય લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિચર્યતે સ્મ. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે અભિધાન ચિંતામણિ નામકઃ કોશગ્રંથઃ. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણિ નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશયો કીર્તિનમ નામકઃ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયોશ્રયમ મહાકાવ્ય. ચાલુક્ય વંશોકીર્તિ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, જેમાં એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથાવસ્તુ છે. કાવ્યાનુશાસનમ નામકઃ અલંકારશાસ્ત્રીય ગ્રંથઃ. કાવ્યાનુશાસન નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. છંદોઅનુશાસન જ્યોત્યાદીનાં બહૂનાં ગ્રંથાનાં સમાવેશો ભવતિ. છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકોનું સાહિત્ય રજૂ કર્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણિ નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોકીર્તિ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, જેમાં એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણનું ઉદાહરણ અને બીજી બાજુ કથાવસ્તુ છે. કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનયનમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાપ્તેદપી તો સમગ્રેદપી સંસ્કૃત સાહિત્યકાશે સૂર્યવર્ત પ્રકાશતે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, પરંતુ સમગ્ર સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. સ્વાધ્યાય અને અનુવાદ નોટમાં લખવું.